નમસ્કાર, જય જગતનાથ. હું આપનું સિદ્ધરાજસિંહ વાઘેલા. 2-3 દિવસથી જે ભારે વરસાદ થયો એના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયેલ છે. સુઈગામ તાલુકાની અંદર વધારે નુકસાન છે. આજ રોજ મેં રૂબરૂ વિઝિટ કરી અને ખેડૂતો સાથે ખેતરની અંદર જઈ ઊભા છે. મારી સાથે બધા ખેડૂત મિત્રો છે. એ ખેડૂતોએ અત્યારે મોટા ભાવના કપાસ, ધાન, મગ, બાજરી વાવેતર કરેલ, મગફળી તમામનું વાવેતર કરેલ છતાં અત્યારે નિષ્ફળ ગયેલ છે. સરકારશ્રીને મારી વિનંતી છે કે આનો તાત્કાલિક સુઈગામ તાલુકામાં સર્વે કરી અને આ વિસ્તારને જે ખેડૂતોને નુકસાન છે એ નુકસાનનું વળતર આપે એવી મારી રજૂઆત અને વિનંતી છે. મારી સાથે ખેડૂત મિત્રો છે, તેમને પણ આપણે આપણા ખેતરની અંદર આજે વાવેતર કરેલું હતું. કેટલા હેક્ટરની અંદર જમીનમાં? 15 હેક્ટરની અંદર વાવેતર હતું. જેની અંદરથી 8 હેક્ટરની અંદર મગફળી હતી, 3 હેક્ટરની અંદર કપાસ હતો, 1 હેક્ટર બાજરી હતી, 1 હેક્ટર મગ હતા અને ઘાસચારો હતો 5 હેક્ટર જેવો. બધું અત્યારે નિષ્ફળ ગયું છે. બિયારણની દ્રષ્ટિએ અને ટ્રેક્ટરની દ્રષ્ટિએ 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો હતો મારો. સરકારની રજૂઆત છે, અપેક્ષા છે કે વળતર ચૂકવે, સર્વે કરે, ખેતરે ફરે અને સર્વે કરે. સુઈગામ તાલુકા ખેડૂતને એવી માગ છે કે જે ખેડૂતોને નુકસાન થયું છે અને નુકસાન દેખાઈ રહ્યું છે, તો સરકારશ્રીને વિનંતી છે કે આને તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને રાહત આપે. અને જે ખેડૂતો એક ખેડૂતની તમામ ખેડૂતો અત્યારે મોંઘવારીના કારણે ભયભીત થઈ ગયા છે અને ગઈ સાલ પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને આ સાલ પણ મોટું નુકસાન છે. તો સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને રાહત આપે. જય હિન્દ, જય જય કરી ગુજરાત.